નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક કાયમી સરકારી નોકરીની માહિતી આ વિડીયોમાં જોવાના છે। આ જાહેરાત છે માર્ગ અને મકાન વિભાગ નિયંત્રણ હેઠળની વિવિધ કચેરી હસ્તકના રેખનકાર વર્ગ 3 સંવર્ગની કુલ 52 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત બહાર પાડવામાં આવી છે। મિત્રો, અહીં કુલ 52 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। જાહેરાતની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળની વિવિધ કચેરી હસ્તકના રેખાનકાર વર્ગ 3 સંવર્ગની કુલ 52 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 16/1/2026 થી તારીખ 30/1/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાની વેબસાઇટ ojas.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય। નોકરીની જાહેરાત માટે તમે અમારી વેબસાઇટ www.jobsarkari.in ની પણ અચૂક મુલાકાત લો, જેમાં તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી સંપૂર્ણ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે। રેખનકારની જગ્યાઓ કેટલી છે તેની માહિતી જોઈએ। અહીં કુલ 52 જગ્યાઓ છે, જેમાં જનરલ ઉમેદવારો માટે 33 જગ્યા છે, ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 6 જગ્યા છે, જ્યારે એસટી ઉમેદવારો માટે 6 જગ્યા છે અને એસસીબીસીના ઉમેદવારો માટે અહીં 7 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। રેખનકાર વર્ગ 3ની ભરતીમાં શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તેની માહિતી જોઈએ તો કોઈપણ સરકાર માન્ય આઈટીઆઈમાંથી 2 વર્ષનો ડ્રાફ્ટમેન સિવિલનો કોર્સ કરેલો હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ નિયમ 1967માં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ ઉપરાંત ગુજરાતી અને બંને ભાષાનું પૂરતું જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ। રેખનકારની જગ્યા ઉપર અરજી કરવા માટેની વય મર્યાદા કેટલી હોવી જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવાર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ વય ન હોવી જોઈએ। સામાન્ય વર્ગના મહિલા ઉમેદવાર, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। રેખનકારની જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારો માસિક કેટલો પગાર મળવાપાત્ર થશે તેની અહીં માહિતી જોઈએ તો પ્રથમ 3 વર્ષ માટે માસિક 26,000 રૂપિયા ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો પણ મળવાપાત્ર થશે। નિમાયેલા ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયાથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 19,900 થી 62,200ના લેવલ 2ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। રેખનકારની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની પરીક્ષા પદ્ધતિ અહીં આપણે જોઈશું। સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે। અભ્યાસક્રમનો વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હશે। મિત્રો, અહીં પાર્ટ A ના વિષયો આપવામાં આવ્યા છે અને તેની પછી આપણને પાર્ટ B ના પણ વિષયો અહીં જોવાના છે। તો ક્રમ નંબર 1ની અંદર વિષય છે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન, જેના 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે। ક્રમ નંબર 2ની અંદર છે ગાણિતિક કસોટીઓ, તેના પણ 30 ગુણના 30 પ્રશ્નો પૂછવામાં આવશે। 3 નંબરની ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને કોમ્પ્રિહેન્શનના પણ 30 ગુણના 30 પ્રશ્નો પૂછવામાં આવશે। તો મિત્રો, પાર્ટ A ની અંદર કુલ 90 પ્રશ્નો 90 ગુણના પૂછવામાં આવશે। પાર્ટ B ની અંદર જે વિષય છે તેની વાત કરીએ તો સંબંધિત જે જગ્યા છે તેને
અનુરૂપ અહીં પ્રશ્નો પૂછવામાં આવશે. તે કુલ 120 ગુણના 120 પ્રશ્નો અહીં તમને પૂછવામાં આવશે. લેખનકારની જગ્યા ઉપર અરજી કરવા માટે અરજી પત્રક ફી કેટલી ભરવાની રહેશે તેની માહિતી અહીં આપણે જોઈએ તો પ્રાથમિક કસોટી માટે બિન અનામત વર્ગના ઉમેદવારોએ ₹500 પરીક્ષા ફી પેટે ભરવાના થશે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ ₹400 અહીં ભરવાના થશે. ઉપરોક્ત પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 2/2/2026 રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. લેખનકારની જગ્યા ઉપર અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી અહીં આપવામાં આવી છે. તે જોઈએ તો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 16/1/2026 થી તારીખ 30/1/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી પત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે. મિત્રો, તમે પોતાની જાતે પોતાનું ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં આપવામાં આવેલા 10 સ્ટેપ તમારે અનુસરવાના રહેશે. આ સ્ટેપ જો તમે અનુસરશો તો પોતાનું ફોર્મ તમે પોતાની જાતે પણ ભરી શકો છો. તો આ 10 સ્ટેપ તમારે અહીં જોઈ લેવાના રહેશે. લેખનકારની જગ્યાઓમાં અરજી કરવા માટેની મહત્વની તારીખો અહીં આપણને આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 16/1/2026. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30/1/2026. ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે 2/2/2026. સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ ટૂંક સમયમાં મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. હવે મિત્રો, અહીં આપણે ઇમ્પોર્ટન્ટ લિંક અહીં જોઈએ તો લેખનકારની જગ્યા ઉપર અરજી કરવા માટેની મહત્વની લિંકો અહીં જોઈએ તો જાહેરાત માટે તમારે gssb.gujarat.gov.in નામની મંડળની વેબસાઇટને સર્ચ કરવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે તમારે ojas.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. વિઝિટ કરો તમે અમારી ગુજરાતી વેબસાઇટ www.jobsarkari.in નામની વેબસાઇટને તમે સર્ચ કરી શકો છો, જેમાં તમને વિવિધ ગુજરાત સરકાર અને ભારત સરકારની ભરતી બાબતેની માહિતી જોવા મળશે. તો જરૂરથી અમારી વેબસાઇટની પણ એકવાર મુલાકાત લો. મિત્રો, અહીં મહત્વની નોંધ છે કે ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે. તો મિત્રો, આ હતી લેખનકારની જગ્યાઓ માટે અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધી તમારે ભરવાનું છે, કઈ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું છે તેની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતી સભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો. ધન્યવાદ.